જૂનાગઢમાં ભવનાથ શિવરાત્રીના મેળામાં રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળ્યો। મેળો પૂર્ણ થયાના 3 મહિના જેટલો સમય થયો હોવા છતાં પણ રિક્ષા ચાલકોને હજુ સુધી તેમના મહેનતના નાણાં ન મળ્યા હોવાનો આરોપ છે। આ મેળા દરમિયાન દિવ્યાંગો વરિષ્ઠ નાગરિકોની સેવા માટે રિક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। 2 શિફ્ટમાં 50 રિક્ષા ચાલકોએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી। પ્રતિ રિક્ષા એક દિવસના 2800 રૂપિયા પ્રમાણે 5 દિવસનું 14000 રૂપિયાનું ભાડું નક્કી કરાયું અને 50 જેટલી ઓટો રિક્ષાઓનું 7 લાખ રૂપિયાનું ભાડું જિલ્લા વહીવટી પ્રશાસને બાકી રાખ્યું હોવાનો આરોપ છે। જેને લઈ રોષે ભરાયેલા રિક્ષા ચાલક એસોસિએશને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું અને 15 દિવસમાં ચૂકવણું નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી। જો કે અધિકારીઓનો દાવો છે કે રજૂઆત મળી છે અને જરૂરી ડોક્યુમેન્ટ્સની પ્રક્રિયા પૂરી થયા બાદ ટૂંક સમયમાં તમામ રિક્ષા ચાલકોને ચૂકવણું કરવામાં આવશે। 14000 રૂપિયા જેવું થાય છે આશરે, અને કુલ ટોટલ રકમ 7 લાખની ઉપર કે એની આજુબાજુમાં થાય છે। એવી રજૂઆત લઈને આવ્યા આવેદનપત્ર દેવા માટે કે હજી લગનમાં પૈસા અમારા આવ્યા નથી, કે આ 4 મહિના થઈ ગયા તો પણ અમારા પૈસા હજી આવેલા છે નહીં, અને બીજા જે વાહનો હતા અને બીજું પણ ઘણું બધું રાખેલું હતું તેનું પેમેન્ટ બધાનું ચૂકવવામાં આવેલું છે, પણ અમારું એક જ પેમેન્ટ હજી લગનમાં આવ્યું નથી। તેના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। જી, આ વખતે જે આપણે મહાશિવરાત્રિનો મેળો થયેલો હતો એટલે એમાં ખાસ સુવિધાઓ આપણે કરેલી હતી। અંદર જે વાહનોને આપણે પ્રતિબંધ ફરમાવ્યો હતો, એટલે સિનિયર સિટીઝન્સ છે અને દિવ્યાંગજનો છે એમને અગવડ ન પડે એના માટે આપણે રિક્ષાની વ્યવસ્થાઓ કરેલી હતી, અને એ લોકોનું ચૂકવણું બાકી છે અંગેની રજૂઆતો પણ અમને મળેલી છે, અને એના માટેના મોટાભાગના ડોક્યુમેન્ટ્સને એ બધું અમે મેળવી લેવાનું કીધું છે। જો કોઈ ખૂટતા ડોક્યુમેન્ટ્સ કે હશે તો એની પૂરતા કરી લેવામાં આવશે, અને ટૂંક સમયમાં આ બધી પ્રક્રિયા પૂર્ણ કરી અને એમને ચૂકવણું કરી દેવામાં આવશે।